રાજકોટના સાપરમાં કરોડોની લૂંટ થઈ હોવાનું સામે આવ્યું છે। હાલ અમે અત્યારે ઘટના સ્થળે પહોંચ્યા છીએ। ઘટનાના દ્રશ્યો જે છે તે હું આપને બતાવી રહ્યો છું। આપ જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, આજ ઘરની અંદર 77 વર્ષીય જીતેન્દ્રસિંહ જાડેજા નામના વૃદ્ધ રહે છે અને તેમને બંધક બનાવીને આખી લૂંટ ચલાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે। અત્યારે આપ જે લૂંટારુઓ જે છે તે આ જે દિવાલ દેખાઈ રહી છે તેમના પાછળના ભાગેથી અહીંયા પ્રવેશ કર્યો હતો। જે પેલું આખી લાકડાની ફ્રેમ પડી છે ત્યાંથી લૂંટારુઓ એક બાદ એક ઉતાર્યા હતા। 5 જેટલા લૂંટારુઓ બુકાની ધારી જે છે તે અત્યારે અહીંયા આવ્યા હતા। મોડી રાત્રે એટલે કે 2 વાગ્યાની આસપાસની આ ઘટના હોવાનું સામે આવી રહ્યું છે। 2 કરોડ 47 લાખ રૂપિયાની રોકડ અને સોનું તેમજ રાઇફલ સહિતની જે અહીંયા પડ્યું હતું તેમની લૂંટ કરવામાં આવી છે। અત્યારે હું આપને આ દ્રશ્યો બતાવી રહ્યો છું। અહીંયાથી લૂંટારુ જે છે તે અહીંયાથી ઉતરી અને ત્યારબાદ સીધા અહીંયાથી પ્રવેશ કર્યો હતો અને જે આ નફૂચો આપ જોઈ રહ્યા છો જે બંધ કરવાનો હોય છે તેમને તોડવામાં આવ્યો હતો। આખો બેન્ડ વરી ગયેલો અહીંયાથી દેખાઈ રહ્યો છે। એટલે કે કરોડો રૂપિયાની લૂંટ જે છે તે થઈ છે। તેમના જ પગલે નિલિપ્ત રાય સહિતના અધિકારીઓ છે તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। આ ઘરની અંદર લૂંટ કરવામાં આવી છે। ગઈકાલે રાતનું બનાવ છે। આશરે 1 વાગે જે છે 4 થી 5 બુકાનીધારીઓ જે છે આ ઘરમાં જે છે ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યા હતા। પ્રવેશ કરીને જે છે यहाँ જે હાલના જે ભોગ બનવા છે અને ફરિયાદી છે જીતેન્દ્રસિંહ જાડેજાજી, આ ફરિયાદી સાથે જે છે આ લોકોએ એને ભયમાં મૂકીને અને એને જે સામાનને ઈજા કરીને આ સાઈડમાં બેસાડી દીધા। પછી આ જે છે કબાડમાં જે કેશ હતી, આ કેશ આ જે છે લૂંટારુઓ એ લઈને ત્યાંથી ભાગી ગયેલા છે। રાતે જે છે કરીબ જે છે 2 વાગ્યા પછી પોલીસ સ્ટેશનમાં આ બાબતની જાણ કરવામાં આવેલી। પોલીસે જે છે તુરંત જે છે રેસ્પોન્સ આપેલું। રેસ્પોન્સ આપ્યા પછી આજે ગઈકાલે રાતે જ ઇમિડિયેટલી વિસ્તારના જે SHO છે અને PI છે, ડી સ્ટાફ છે અને DYSP છે એ લોકો દ્વારા વિઝિટ કરવામાં આવેલી। રાતે જે છે રાજકોટ ગ્રામ્ય SP દ્વારા પણ આ સ્થળની વિઝિટ કરવામાં આવેલી અને વિઝિટ અનુસંધાને જે છે ફોરેન્સિક સાયન્સ FSL અધિકારી અને જે છે ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની પણ વિઝિટ થઈ ગયેલી છે અને આ લોકોએ જે છે જે જરૂરી પુરાવા છે એ સ્થળ ઉપરથી મેળવેલા છે અને જે છે આ પુરાવાને ધ્યાન લઈને અને SP સાહેબની વિઝિટ પછી અલગ અલગ જે છે LCB અને અન્ય લોકલ પોલીસની ટીમો બનાવી જે છે નાકાબંધી પણ કરાવવામાં આવેલી છે અને જે છે આ ડિટેક્શન માટે આ ગુનાને શોધવા માટે જે છે પણ અલગ અલગ ટીમો કાર્યરત છે અને બધા પાસાઓથી આપણે ટેકનિકલી જે છે અને હ્યુમન ઇન્ટેલિજન્સથી અને અન્ય માધ્યમોથી અમે બાતમી મેળવીને અને ઇન્ટેલિજન્સ ગેધર કરીને આ જે છે ગુનાને ઉકેલવા માટે અને જે આ લોકો લૂંટીને ગયા છે એ મુદ્દામાલ રિકવરી કરવા માટે હાલ જે છે અલગ અલગ ટીમો જે છે SP સાહેબની અધ્યક્ષતામાં કાર્યરત છે અને મને ઉમ્મીદ છે કે આજે ગુનાના જે ઉકેલ છે અમે બહુ જલ્દીથી લાવીશું અને આ ગુના ડિટેક્ટ કરીશું। પ્રાથમિક તપાસમાં આજે જે છે જે ગુના દાખલ કરવામાં આવેલા છે ધાડ મુજબના દાખલ કરવામાં આવેલા છે। એટલે જે છે અમે માનીને ચાલીએ કે 5 લોકો જે છે આ બનાવના સમયે હાજર થયા હતા, પણ જે છે એક્ઝેક્ટ કાઉન્ટિંગ જે છે 4 થી 5 લોકો જે છે ફરિયાદી દ્વારા બતાવવામાં આવેલ છે। હવે એક વખત ડિટેક્ટ થઈ જાય તો ખબર પડશે એક્ઝેક્ટલી કે 4 લોકો હતા અથવા 5 લોકો હતા, પણ હાલ જે છે અમે 5 લોકો માનીને ચાલીએ અને ઢાળ જે ડેકોઇટીની કલમો જે છે આ બનાવના અનુસંધાને જે છે FIRમાં લગાડવામાં લૂંટાણી છે સર અને સોનું પણ લૂંટી ગયા। રિવોલ્વર લૂંટાણી છે, રિવોલ્વર નહીં એ રાઇફલ છે, રાઇફલ લૂંટાણી છે અને આ સોનું એ લૂંટીને લઈ ગયા છે અને જે છે આજે જે વસ્તુની લૂંટ થઈ છે એ બધી વસ્તુની મેન્શન જે છે FIRમાં છે અને જ્યારે આ ગેંગ પકડાશે એ ત્યારે જે છે આ બધી વસ્તુઓ આ લોકો પાસેથી પોલીસ દ્વારા રિકવર કરવામાં જમીન વેચાણીથી તેના રૂપિયા આવ્યા છે। આજે રૂપિયા ક્યાંથી આવ્યા અને કેમ જે છે આ સ્થળે ઉપર રાખ્યા હતા એ બધું તપાસનો વિષય છે। હાલ જે છે અમે જે છે ફર્સ્ટ પ્રાયોરિટી છે કે આ જે વિક્ટિમ છે એને ઉચિત સારવાર મળે। તે સિવાય જે છે જે ઇમિડિયેટલી ટીમો બનાવીને જે આ બનાવ પછીનું જે ક્વિક રિસ્પોન્સ માટે જે છે પોલીસ કાર્યરત છે, પણ જે છે બધા પાસાઓથી આપણે તપાસ કરીશું અને શું ગયું છે, કેશ કેટલી ગઈ છે, કોણ લઈ ગયા છે, આ બધી વિગત જે છે તપાસમાં પૂછશે। ઓકે સર, થેન્ક યુ। ચલો, જે ફરિયાદી છે તેઓ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। કાકા, શું આખો બનાવ બન્યો છે? રાતે 1:30 વાગે 5 જણા આવ્યા, આ દોર તોડ્યો એટલે હું જાગ્યો, દોડીને એક જણે મને બુકો મારીને પાડી દીધો, પછી દૂચો દઈ દીધો મોઢે રૂમાલનો અને માથે લોખંડનો હરિયો લઈને ઊભો રહ્યો અને 4 જણા અંદર ઘૂસીને લૂંટ કરી
અને ભાગી ગયા. ને પછી મને ઉપાડી 2 જણે ટીંગાટોરી કરીને પલંગમાં નાખી દીધો અને બહારથી દરવાજો બંધ કરી દીધો, ડોર. તમે અહીંયા એકલા જ રહો છો કે અમને 2 જણા હોય છે, પણ મારા વાઈફને હાથ ભાંગ્યો છે, તે હોસ્પિટલમાં હતા અને હું એકલો જ હતો. કેટલા વાગ્યાના અરસામાં આખી ઘટના પછી રાતના 1 વાગ્યા પછી કેટલા લોકો હોવાનું તમને કંઈ 5 જણા હતા, અંદર 5 આવ્યા હતા. અંદર 5 જણા હતા. અને ક્યાંથી તેમણે એન્ટ્રી કરી હતી? ત્યાં એન્ટ્રે જોલું તોડી નાખ્યું આગળીઓ. કેટલા રૂપિયાની રોકડ લઈ ગયા છે, સોનું કેટલું છે, ને અન્ય શું વસ્તુઓ લઈ ગયા છે? રોકડા રૂપિયા 2 કરોડ ને 47 લાખ હતા. પછી 2 લાખનું સોનું હતું, 6-7 તોલા, અને 1 રાઇફલ અને 1 મોબાઈલ. આ રકમ છે એ કંઈક તમે જમીન વેચી હતી એની હતી એવું કંઈ છે? ને અમારે પેટ્રોલ પંપનો ધંધો છે, જમીનનો લેવાનો ધંધો છે, ખેતી છે, હોટલ છે, એટલે એ બધી રકમ અહીં કણે મૂકવા આવે, પછી જરૂર પડે તે લઈ જાય, એવી રીતે ભેગી થઈ હતી. રાઇફલ ને એ પણ લઈ ગયા છે? રાઇફલ લઈ ગયા ને 32 બોરની રાઇફલ હતી, એ પણ લઈ ગયા. બુકાની ધારી મોઢે બાંધીને આવ્યા હતા? બાંધીને હાલા. લાગે છે કોઈ જાણ ભેદું હોવાની? ભેદું નથી કોઈ, બધા બહારના જ હતા, કે કંઈ મેં ઓળખો નથી. કેવા બોલતા હતા એની કાંઈ બોલ્યા જ નથી, એ તો મોબાઈલ લઈને એનું કામ કરવા માંડ્યા. આપ જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ મકાન જે છે, આ મકાનની અંદર જે જીતેન્દ્રસિંહ જાડેજા છે તેઓ રહેતા હતા. તેઓ ગઈકાલે રાત્રે 1-1:30 વાગ્યાની આસપાસ એકલા હતા. તે સમયે 5 જેટલા બુકાની ધારીઓ આવે છે અને આ જ કબાટ જે પડ્યા છે સામે, અત્યારે આપણને જે કબાટ દેખાઈ રહ્યા છે, તેમાંથી 2 કરોડ 47 લાખ રૂપિયાની જે રોકડ રકમ પડી હતી તેમની લૂંટ કરી. સોનું જે પડ્યું હતું 5 થી 7 તોલા, તેમની લૂંટ કરવામાં આવી છે. અને આ તમામ જે લૂંટ કરી લૂંટારુઓ જે છે તેઓ ભાગી ગયા હતા. અહીંયા જોઈ રહ્યા છો તે પ્રમાણે કે જે લૂંટારુઓ અહીંયા આવ્યા હતા તે લૂંટારુઓએ આખો રૂમ જે છે તે તહેસ નહેસ કરી નાખ્યો છે, કારણ કે જે રૂપિયાની શોધખોળ તેઓ કરી હતી ને ત્યારબાદ તેઓ અહીંથી રૂપિયા લઈ પરત થયા હતા. નીચે જોઈ રહ્યા છો તે પ્રમાણે કે તમામ જે અહીંયા પાકીટ છે, અલગ અલગ વસ્તુઓ, તલવાર સહિતની અહીંયા પડેલી છે. એટલે કે જે જીતેન્દ્રસિંહ જાડેજા છે તેમને બંધક બનાવી આ રૂમની અંદર પણ પૂરી દેવામાં આવ્યા હોવાનું તેમને કહ્યું છે, કારણ કે તેમના શરીરની અંદર પણ અલગ અલગ જગ્યાએ ઈજાઓ જે છે તે જોવા મળી રહી છે. ગઈકાલે તેઓ જ્યારે એકલા હતા ત્યારે રાત્રિના 2 વાગ્યા આસપાસ આ ઘટના બની હોવાનું હાલ સામે આવી રહ્યું છે. નિલીપ ત્રાય છે જે રેન્જ આઈજી, તેઓ પણ અહીંયા તપાસ અર્થે પહોંચ્યા હતા અને તપાસ બાદ જે અલગ અલગ ટીમો જે છે તેમને પણ શોધખોળ, જે આરોપીઓ બુકાની ધારીઓ છે તેમની શોધખોળ માટે અત્યારે તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી છે. એસપી નિલીપ રાય છે, જે રેન્જ આઈજી નિલીપ રાય છે, તેઓ અત્યારે પહોંચ્યા હતા અને એસપી વિજયસિંહ ગુર્જર છે તેમની અધ્યક્ષતાની અંદર ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી સહિતની જે વસ્તુઓ છે તેમને અત્યારે તપાસવામાં આવી રહી છે. અલગ અલગ ટીમો બનાવી આ લૂંટારોઓ જે છે તેમને ટ્રેસ કરવામાં આવી રહ્યા છે. નિલીપ રાય જ્યારે પહોંચ્યા હતા મીડિયા સમક્ષ તેમણે નિવેદન પણ આપ્યું હતું કે ડોગ સ્ક્વોડ, ફિંગરપ્રિન્ટ સહિતની જે ટીમો છે તેમની પણ અત્યારે મદદ લેવામાં આવી રહી છે, કારણ કે પાછળથી આ બુકાનીધારીઓ 5 થી 6 બુકાનીધારીઓ જે છે તે અહીંયા આવ્યા હતા અને આ ઘટનાને અંજામ જે છે તે આપ્યો હતો. આ પાછળના વાડીના હું દ્રશ્યો બતાવીશ કે જ્યાં બુકાનીધારીઓ આવ્યા હતા. જે અહીંયા લાકડું પડ્યું છે તે લાકડું પડીને ત્યાંથી ટપીને આ ઘરની અંદર તેમણે પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ જે જીતેન્દ્રસિંહ છે તેઓને અહીંયા અવાજ આવતા તેઓ ત્યાં પાછળ ગયા હતા અને આખરે તેમણે બંધક બનાવી દીધા. જીતેન્દ્રસિંહ જાડેજા છે તેમને બંધક બનાવી દેવામાં આવ્યા અને લૂંટારુઓ જે છે તેમના દ્વારા તેમને માર પણ મારવામાં આવ્યો છે. ત્યારબાદ 2 કરોડ અને 47 લાખ રૂપિયાની આ લૂંટ જે છે તેને અંજામ આપવામાં આવ્યો છે અને સોનું જે છે 5 થી 7 તોલા સોનું જે છે તે પણ અહીંયાથી લૂંટ કરી ગયા છે. એક રાઇફલ જે છે તેઓ પણ સાથે લેતા ગયા છે. 5 બુકાની ધારી હોવાનું સામે આવ્યું છે. પાછળના હું આપને દ્રશ્યો બતાવીશ કે પાછળનો જે વાડી વિસ્તાર છે, આ વાડી વિસ્તારમાંથી જે બુકાની ધારીઓ, લૂંટારુઓ છે તેઓ અત્યારે અહીંયા આવ્યા હતા 2 વાગ્યાના અરસાની અંદર રાત્રિના, અને અહીંયાથી દરવાજો જે છે તે તોડવામાં આવ્યો હતો અને દરવાજો તોડીને તેઓ સીધા અંદર ગયા હતા અને અંદર જે જીતેન્દ્રસિંહ જાડેજા છે તેમને બંધક બનાવ્યા, તેમને મારવામાં આવ્યો છે અને હાલ સમગ્ર મામલે પોલીસ જે છે તેમના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. અલગ અલગ ટીમો જે છે તે અત્યારે બનાવવામાં આવી છે. એસપી વિજયસિંહ ગુર્જર છે તેમની અધ્યક્ષતાની અંદર અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. નિલીપ રાય છે રેન્જ આઈજી, તેઓ પણ અત્યારે અહીંયા પહોંચ્યા હતા. તેમના દ્વારા ઘટના સ્થળે આખી જે બનાવ બની છે તેમની વિગતો લેવામાં આવી હતી અને વિગતો લીધા બાદ
તેમને તાત્કાલિક કડક સૂચના આપવામાં આવી છે કે જે લૂંટારુઓ છે કઈ દિશામાં ફરાર થયા છે તેમને લઈને તેમની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. આજુબાજુના જે સીસીટીવી છે તે સીસીટીવીની તપાસ કરવામાં આવી રહી છે. હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ જે છે તે લૂંટારુઓની કરવામાં આવી રહી છે. હાલ 5 જેટલા લૂંટારુઓ હોવાની શંકા જે છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. એસપી વિજયસિંહ ગુર્જરની અધ્યક્ષતામાં ટીમ બનાવવામાં આવી છે. જે જીતેન્દ્રસિંહ જાડેજા છે કે જેમને ત્યાંથી લૂંટ થઈ છે તેમનું પણ કહેવું છે કે તેમને અલગ અલગ જે ધંધાઓ છે તેમાંથી તેમને જે રોકડ આવતી હતી તે અહીંયા તેઓ ભેગા કરતા હતા અને તેમાં 2,47,00,000 રૂપિયા જે છે તેમની લૂંટ અને સોનાની લૂંટ કરી આ લૂંટને અંજામ આપવામાં આવ્યો છે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તરત જ જે લૂંટારુઓ છે તેમને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. નિલિપ્ત રાય જે રેન્જ આઈસી છે રાજકોટના તેઓ પણ આ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે પણ ઘટના સ્થળની મુલાકાત લઈ તપાસ હાથ ધરી છે અને ઉચ્ચ અધિકારીઓ સહિતના જે અધિકારીઓ છે તેઓ પણ અત્યારે શોધખોળ હાથ ધરવામાં આવી છે. એટલે કે લૂંટારુ ઝડપીથી પકડાય તેવું નિવેદન નિલિપ્ત રાય છે તેમના દ્વારા પણ આપવામાં આવ્યું છે. કારણ કે સૌથી મોટી ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. જે બંધક બનાવવામાં આવ્યા હતા જીતેન્દ્રસિંહ જાડેજાને તેમને પણ ઈજાઓ પહોંચાડવામાં આવી છે. તેમને ઘરમાં બંધ કરી દેવામાં આવ્યા હતા અને હાલ સમગ્ર મામલે હવે જે 5 જેટલા લૂંટારુઓ બુકાનીધારી છે તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, રાજકોટ.